રીઢા માથાભારે આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। હાલમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ લોકસભાની ચૂંટણી શાંતિમય અને એકલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેરના જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અંતર્ગત અગાઉ 50થી વધુ ગુનાઓમાં પકડાયેલ અને હાલમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના મારામારીના તથા અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા રીઢા માથાભારે આરોપી પ્રદીપ ઠક્કરને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। આ કામગીરી દરમિયાન પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઈ ઠક્કર નામક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર કંચન પરમાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।